નમસ્કાર દર્શક મિત્રો, આજે અહીં આપણે મલ્ટીગ્રેન પુડલાની રેસીપી જોઈશું. તે માટે મેં મધ્યમ સાઈઝના 2 ચમચા ચણાનો લોટ લીધેલો છે, 2 ચમચા ચોખાનો લોટ લીધેલો છે, 2 ચમચા જુવારનો લોટ લીધેલો છે અને 2 ચમચા રવાનો ઉપયોગ કરેલો છે. આ પુડલાની અંદર આપણે ઈનો કે સોડા કશાનો ઉપયોગ કરતા નથી, છતાં પણ ચોખાના લોટને લીધે આ પુડલા શેકવાથી બંને બાજુ ક્રિસ્પી અને ખાવામાં એકદમ પોચા બને છે. ઘરમાં કોઈ વડીલ હોય કે જેને દાંતની તકલીફ હોય તે પણ આ પુડલા આરામથી ખાઈ શકે છે. લોટને પલાળવા માટે મેં દહીં અને પાણીનો ઉપયોગ કર્યો છે. દહીં પણ હું ઘરે મેળવેલું જ વાપરું છું. તેનો વિડીયો મેં અગાઉ મારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે. એકદમ ઢેફા જેવું દહીં જામે છે. તે દહીં 2 ચમચા લઈ જરૂર પૂરતું પાણી નાખીને થોડું થીક બેટર રહે તે રીતે લોટને મિક્સ કરી લો. ત્યારબાદ બરાબર આવું મિક્સ કરો, થોડું થીક બેટર રાખો. ત્યારબાદ તેને ઢાંકીને 3 કલાક માટે રેસ્ટ આપો. ત્યારબાદ તેમાં મેં ફોતરાવાળી મગની દાળ, જે પલાળીને રાખેલી ફોતરા વગરની મગની દાળ, તે ક્રશ કરીને નાખી છે. ચોપ કરેલા 1 બટાકો ને 2 કાંદા લીધેલા છે. આદું નાખ્યું છે, કસૂરી મેથી નાખી છે, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચાં પાવડર, લીલા મરચાંનો પાવડર, લસણ પાવડર, થોડી હિંગ અને હળદર હું આમાં ઉમેરતા ભૂલી ગઈ છે, પાછળથી મેં ઉમેરેલી છે. તે નાખીને ખીરાને એકદમ મિક્સ કરી લીધું છે. ત્યારબાદ ગરમ કરેલા તવામાં તમે તમારી જરૂરિયાત અનુસાર પુડલાનું બેટર લઈને તેને પાથરી દો. અને ગેસના તાપને થોડી વાર વધારે ઓછો કરતા રહેજો, કેમ કે એક સરખો તાપ મળશે તો પુડલો બળી જવાના ચાન્સીસ છે, અથવા તો કાળો પડી જાય, અથવા તો મીડિયમ આંચ જ રાખો અને વારા ફરતી તેને બંને બાજુથી શેકી લો. તેલ લગાવો જરૂરિયાત અનુસાર. અને વારા ફરતી તેને પલટાવીને બરાબર શેકી લો. આ પુડલા ચા, કોફી, રાયતું, અથાણું અથવા તો દહીં સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય મિત્રો, તો તેને લાઈક કરો, મારા વિડીયો કેવા લાગે છે તે જણાવવા માટે તમે કમેન્ટ કરો. તમને યોગ્ય લાગે તો તમારા મિત્રોને, સગાઓને વિડીયો શેર કરો. અને અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય
તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી દો. મારો વિડીયો જોવા બદલ હું તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવજો. નમસ્કાર. ફરી મળીશું આવતી વખતે. થેન્ક યુ. ધન્યવાદ.